બોલીએ મોગલ માતની, આદિયાવર માતની, મહામાયા મોમાય માતની. બાપ, આજે મંગળવાર 18 વરણ માના સાનિધ્યમાં હજારો કિલોમીટરથી દીકરા અને દીકરીઓ માના ધામે આવે છે. બાપ, 18 વરણની માં છે. કોઈ પક્ષપાતનું ધામ નથી, ભેદભાવનું ધામ નથી. 18 વરણને લઈને હાલવા વાળી આઈ વડવાળી મોગલ. આજે મંગળવાર અને પાછી ભીમ 11. હવે જો કે આપણે હિન્દુના તહેવાર 2 મહિના છે થવા, કાંઈ ખબર નથી શું કામ 2 તહેવાર કરો છો. કારણ 12 મહિનાની બીજું હંમેશા 12 જ હોય છે, 13મી હોતી નથી. પણ આ દેશની માલકોર જે સમય વિયો જાય અને સમય પછી તમે કરો છો એ પાપમાં બેહો છો. જે વાર આવતો હોય, જે સોગડિયો આવતો, જે આવતો હોય, ભીમ 11 કોઈ દી ફરે નહીં. કોઈ પણ હિન્દુ તહેવાર ફરતા નથી. પણ હવે આ શું કાંઈ સમજાતું નથી. 2 તહેવારો, 18 વરણ, 2 તહેવારો કરી અને આ દેશની એકતા તૂટી રહી છે. બાપ, અમુકે કાલ ભીમ 11 કરી, અમુક આજ કરે છે. આમાં વાંક અમારો છે, અમારો વાંક છે. પછી તમે એમ કહો સનાતન ધર્મ, આમાં સનાતન ધર્મ રહ્યો ક્યાં નેફામાંથી? જે તમે વારની માથે કોડા મારો છો, આગુ પાછું કરો છો, તમને ખબર છે આ માણાના જીવતરમાં કેટલું આગુ પાછું થઈ જાય છે. જે વાર, જે સમય, જે છોકરીઓ, જે હાલતું ઋત, જે કાંઈ જન્મ થયો હોય, જે કાંઈ ઇતિહાસ લખાવે એમાં ફેરફાર ન કરાય. 12 મહિનાના 10 દિવસ 3 વર્ષે 1 અદક મહિનો નીકળે છે, પણ આને ફેરફાર ન કરો. બહુ પાપ છે. 2 તહેવાર, હું કોઈનો વિરોધ નથી કરતો, પણ મુસલમાન એને ચાંદ એટલે વાત પૂરી થઈ ગઈ. ઈદ એટલે ઈદ જ, એને ભાળી ગઈ આજ ઉજવી કાલે ઉજવી. એના ધર્મગુરુ કહી દે કે બેટા કાલે આપણે ઈદ છે એટલે પછી આખા ભારતની માલ પર કાલે જ હોય, અને આપણે 2 મહિના કરવા. પછી મોટી મોટે તમે બલાડા મારો છો સનાતન ધર્મને લઈને હાલવા વાળા. શું કામ 2 તહેવાર કરો છો? બાપ, આ વાત અમારો છે. હું તો કાયમ વિરોધ કરું છું. 2 વાર હોય જ નહીં. કારણ કે 12 મહિનાની બીજું જ 12 છે. પણ તમને સરળતા રહીએ, તમને કમાવા માટે આ બધા ધંધા કરતા હોય તો બંધ કરી નાખો. ભીમ 11 આખી ગુજરાતમાં, એટલે ગુજરાતમાં ભીમ 11 હોવી જોઈએ. અહીંયા બીજે અને અહીંયા બીજે એવું ન કરો, પાપ છે આ. તો આજે ભીમ 11 મંગળવાર, બાપુને 18 વરણને આદેશ છે. બાપ, આ મોગલ ધામ અહીંયા આવો, ભાવથી ના આવો, અને કાંઈ જોતું નથી. ફક્ત ને ફક્ત તમારો વિશ્વાસ, તમારા વિશ્વાસની જરૂર છે. બાપ, હું અંધશ્રદ્ધાનો મોટો વિરોધી છું. આપ જાણો છો, દુનિયા આખી જાણે છે. મને એટલી દીકરી બહેન, ભાણેજ અને ફૂઈને આપો. 18 વરણને કહી રહ્યો છો, કોઈ ખોટી ગેરસમજમાં ન જાઓ, અંધશ્રદ્ધામાં ન જાઓ, અને એકતા રાખો. બાપ, જ્યાં એકતા છે
એ બધું સારું છે બાપ. કોઈ પણ ધર્મ, લાગણી, દુભાઈ એવું ક્યાંય વર્તમાન ન કરશો બાપ. એક બાપુનો તમને આદેશ. બીજી વાત, આ આપવાનું કામ કરે છે, આપવા વાળી છે, પણ તમને ભરોહો આયા કોઈ સોના ચાંદી કે રૂપિયામાં નથી સ્વીકારતી. તમારો ભાવ જોઈશ. ભાવથી આવો, બને એટલી સેવા કરો. આ થાળી ઉટકો, હંજવાળી પોતા કરો, મોટું પૂજ છે. હું મોગલ હાથે ભેળીઓ લઈ જાઉં છું, મારે ભેળિયાની માનતા છે. ખોટી વાત છે. મોગલ એમ કે છે મારે ભેળિયાની જરૂર નથી, તમારા મા બાપને એક એક જોડ તમે ઉડાડો લુગડા, એટલે હું ભેળિયા તમારા 5 માનું છું. સંતાનોને સારું આપો બાપ. સંતાનોને નવા કપડા પહેરાવો, મા બાપને લઈ દો. એ જ મોગલનો ભેળિયો. અહીંયા 2.5 કરોડના અહીંયા પધરાવ્યા છે, મેં 2.5 કરોડના બહાર પધરાવ્યા છે ભેળિયા. કારણ કે આ દેવાની સીધ નથી, આની પૂજા કરવાની સીધ છે. આ ઓઢવાની સીધ નથી બાપ. બહુ પાપ છે. ઓઢો તો પૂરેપૂરું પાલન કરો ને ઓઢી જાણો એને. એમ ઘણી બાઈઓ પણ અહીંયા આવે છે. હું એને કાયમ કહું છું કે બેટા તમે ઓઢણા મનના ઓઢો, આંટીયું મનની લ્યો. દોરા ધાગા આની બહુ વિરોધી છે મોગલ. કે તો આંટીઓ લઈને આવી છે, મારે પિતૃની આંટી છે. આંટી મનની લ્યો કે હે માં મારું કામ થઈ જાય અને હું 5 દીકરીને જમાડીશ. કોઈ પણ દીકરીનું કન્યાદાનનું પૂન લઈશ. કોઈ દીકરીને હું ફીના પૈસા આપીશ. કોઈ ડિલિવરી પ્રસંગ હોય દીકરીને હું રાખીશ. આવી લ્યો ને. પણ અંધશ્રદ્ધા તમે કાઢી નાખો. અહીંયા બોર્ડ મારવામાં આવ્યા છે, અહીંયા ધૂળવા ઉપર પ્રતિબંધ છે. અંધશ્રદ્ધા છે, બહુ પાપ છે. માં કોઈના અંગમાં આવવા વાળી નથી. માં તો રખોપા કરવા વાળી છે. ઘણાય મને કહે છે આ વાત જરીક સાંભળજો. 18 વર્ષ મેં મોગલ મૂકી છે. હા, મેં મેળણી મૂકી છે, ગાત્રાડી મૂકી છે. તમામ મૂકેલી હોય મને આપી દેજો. આ ન્યાય કરવા વાળી છે. માં કોઈને નડતી નથી, નડે છે માણસ. માણસ નડે છે. માં તો રક્ષણ કરવા વાળી છે. માં તમારા દુઃખ લેવા વાળી છે, દુઃખ દેવા વાળી નથી. પણ કોકને તમે દુભાવો તો પછી તમારે ભગવતી દુભાવવાની જ છે, એમાં બોલવાની જરૂર નથી. એમ માં કોઈ વાહે જાતી નથી. અને મોગલ તો એમ કે છે જે મને મૂકી છે ને એનું મેં કાંઈ નથી રહેવા દીધું. અમને મોગલ નડે છે, મોગલ મૂકી છે. ખોટી વાત છે. હું મારી માં હોય, જન્મ દેનાર જનેતા, હગાવાલાની આ કે પિયરમાં કે મોહાળમાં જાય માં, કદાચ આપણા તો 2 દી 5 દી આપણે મૂકી બસ ખીજાય નહીં. 10 દી 15 દી રોકાય કે ભાઈ મને તેડી જા, તું અહીંયા મૂકી ગયો છે, તેડી જા. પછી માં ગરમ થાય કે ન થાય, પછી માં ક્રોધી થાય કે ન થાય. એટલે જેને જેને માતાજી મૂકી છે ને એની હાલત બગાડી નાખી છે આ વડવાળીએ. એટલે કોઈ સમજાવે ના નહીં, આવી માતાજી નો મૂકજો, તમને તકલીફ પડી જાય છે ભયંકર. આ બાપુનો તમને આદેશ છે, કોઈને દુભાવો નહીં. મોટું પુણ્ય છે. હા, માં ક્યારે નડે? કોઈ ગરીબ માણસનું તમે લઈ લ્યો, કોઈ મજબૂરીનો લાભ લ્યો, કોઈને દુભાવો તો પછી અહીંયા બોલવાની જરૂર નથી રહેતી. એનો નિહાકો લાગે એટલે વાત પૂરી થઈ જાય છે. એમ માં ક્યાંય જાતી નથી. માં પોતાના થડે જ રહે છે, ઠેકાણે જ રહે છે. માં ક્યાંય જવા નવરી નથી. જેને જેને મૂકી છે એની હાલત જોઈ લેજો તમે. હાંભલાનું માયા ભરે ભર્યું છે. મારી પાસે આવા દાખલા છે. મને એક ભાઈ આવ્યો કે બાપુ
મને માતાજી મૂક્યા છે. મેં સારું કર્યું, ભલે મૂક્યા. કે બાપુ જેથી માતાજી મૂક્યા તેથી અમારી પાસે કાંઈ નહોતું, અને અત્યારે અમે 2 કરોડના બંગલા છે, ગાડીઓ 50-50 લાખની લઈને ફેરવી છે. મેં માત અને ફળી, પણ મૂકનારને બહુ તકલીફ પડી જાય છે. મૂકનારને બહુ તકલીફ પડે છે. એમાં બોલવાની જરૂર નથી રહેતી. બાપ કોઈને દુભાવો નહીં. દુભાવો એ બહુ મોટું પાપ છે. કારણ આ આપવાનું કામ કરે છે, આ કોઈનું લેવાનું કામ નથી કરતી. આપે આય પગે લાગી અને આ બધું લઈ ગયો એમને સંતને. હાલો બાપ દર્શન કરી લાવ્યું, ચાલો સાવતાર્યું આ બાજુ. આપે આવી છે બાપ, માગવાનું કામ નથી કરતી. એટલે આવી કોઈ ખોટી અંધશ્રદ્ધામાં જવું નહીં. કોઈ તમને ગેરમાર્ગે ચડાવ્યા હોય તો કોઈ વાતમાં આવશો નહીં બાપ. કારણ તમે તમારા પરિવારને હાચવો, તમારા બદલાને હાચવો. હોય તમારી પાસે તો પાડોશીના દીકરા દીકરીનું ધ્યાન રાખો, એને આપો, એને વસ્ત્ર લઈ દો, એના છોકરાને ફીના પૈસા આપો, દીકરી હોય કે દીકરો હોય. પણ અંધશ્રદ્ધા કાઢો. આ આય છે, અને કોઈ દિવસ કોઈ પણ દેવસ્થાનની કોઈ ટીકા ન કરવી. કારણ કે ટીકા કરનારને બહુ તકલીફ પાડી દે છે. જે જેનો ધર્મ, જે જેની ફરજ. કોઈના ધર્મને હાનિ પહોંચાડે એવા તમે ભાષણ ન કરો. કોઈની લાગણી દુભાય એવું વર્તમાન ન કરો. હું 18 વરણને કહું છું બાપ, આ મણિધર પાગલ છે. કારણ કે આ રૂપિયો નથી એટલે તું કેટલાય ખટકો છો. પણ મેં તો દુઃખમાં ગયું છે. આઈ પાસે લેતા એને મુબારક છે. બેન અવાજ ઓછો કરો, અવાજ ઓછો કરો. તો આપવાનું કામ કરે છે આ. એટલે કોઈ ખોટી અંધશ્રદ્ધામાં ન થાય છે બાપ. બા રક્ષણ કરવા વિશે બાપ, આ માં કોઈ નડવા વાળી નથી. પેલા ભાઈને કઈ પેલા મોબાઈલ ના ઉપાડા લીધા, એને કઈ 12 વિયો જા, તારે લૂંટાઈ જતું હોય ને ભાઈ 12 વિયો જા. આયા તો હખણા રહ્યો, મોબાઈલ સિવાય તમે કઈ રહેવા નથી દીધું. સંસ્કૃતિ પહોળીઓ વાળી દીધો. તો આ એક આસ્થાનું ધામ છે. માં મોગલ વડવાળી છે. અહીંયા અંધશ્રદ્ધાને હું ગણવા નથી દેતો. અંધશ્રદ્ધાને કોઈ સ્થાન નથી. આ ગામે તમે 1 રૂપિયાની માનતા રાખો કે 1 કરોડની. અમારા સેવકો એમાં રૂપિયો અંગોરી નાપે હાથે રાખજો. બાકીના રૂપિયા તમારી બેન, દીકરી, ભાણેજ અને ફોઈને આપી દેજો. આમ કરવાનું કામ કરે છે. આમ તો માગણી ક્યું કરે? આપ જાણો છો, કાયમ માટે હું બોલું છું, ક્યાંય પૈસો ન મૂકો. બહુ પાપ છે. હા, તમે કોર્ટમાં આપો, વકીલને આપો. આને રૂપિયા તમે મૂકો છો, ગાંઠના ગુનેગાર બની જાઓ છો. હા, લાખો રૂપિયા મંદિરે વાપરો, પણ ગરીબ માણસને વસ્ત્ર આપો, ખવડાવો, કન્યાદાનનું પુણ્ય મંદિરોમાં. કોઈને ફીના પૈસા આપો, ઝાડ વાવો, ગાયોને આપો. આ કરો ને ભાઈ. આમાં અવાજ આવે છે સેજ સેજ કડકડનો. અહીંયા થાવ એમ જાણો પરવાત. એટલે આ ધ્યાન રાખો બાપ. અને બીજી વાત, આ સમાજ છે બાપ, નાટ્ય મરવું અને નાટ્ય તરવું. કોઈ પણ સમાજ હોય, બધાને હોની હજમાં જ રહેવાનું હોય. કોઈ કોઈની લાગણી દુભાય હું બોલી શકે બાપ. 18 વર્ષને એક બાપુનો આદેશ છે. અને આપ જાણો છો કે બાપુ અંધશ્રદ્ધાના વિરોધી છે. ખુલ્લે આમ બોલું છું. પણ કોઈની નિંદા ન કરો. ધ્યાન રાખો બાપ. નાટ્ય મરવું, નાટ્ય કરવું, નાચથી મોટું કોઈ છે નહીં. કોઈ પણ વરણ હોય, 18 વરણ. માં 18 વરણની છે બાપ.
આજે મંગળવાર દેશ વિદેશમાં આ મારું લાઈવ પ્રવચન સાંભળી રહ્યા છે. બાપુનો અવાજ છે. કોઈ તમને ખોટી રીતે ગેરમાર્ગે દોરાવ્યા હોય, અંધશ્રદ્ધામાં દોરાવ્યા હોય તો ક્યાંય પણ એક રૂપિયો આપશો ને એને કા વડવાળી માફ નહીં કરે. ક્યાંય રૂપિયો ન આપશો. બીજી વાત, તમારા ઘરની માં કોઈ તકલીફ હોય, માનસિકતા હોય તો દવાખાને વ્યા જાઓ. કારણ 21મી સદી છે. દવા અને દુવા બે. માં કોઈનો જીવ લેવા વાળી નથી, જીવ બચાવવા વાળી છે. ધ્યાન રાખજો, આવું કોઈ કાર્ય ન કરી શકો. એમ હજારો વર્ષ પહેલા દાનવ અને માનવ બે હતા બાપ, અને અત્યારે છે તો એના ધોખા ન હોય. ખાસ બાપુનો આદેશ, બાપ બધા બેસી જાજો કરી. એક બાપુનો આદેશ, કોઈ ખોટા વાતમાં ન આવશો. અને જે કાંઈ નડે છે મને તમને, એ આપણા કરેલા જ નડે છે. અને કર્મ કરવું પડે બાપ. તમે કર્મ નહીં કરો તો ખાશો હું. અત્યારે તમે ચોમાહાની બધી તૈયારી કરી છે, વરસાદ થયો છે, વાવતા છે, કોઈ બાકી છે, તો એમાં જ તમે નિંદામણને નાશ કરવા માટે પણ દવાઈઓ તમે ડોળો છો. એમ નિંદામણનો પણ નાશ કરવા વાળી છે આ. તો કોઈ ટીકા કરે તો રાજી થાજો, કારણ જેટલી તમારી ટીકા થાય છે એટલા તમે આગળ આવીશો. મને અબજો છે, મને રહ નથી, મને આપ છે, આ ન માગશો. જહ ન માગો બાપ. અને કોઈ પણ સારું કામ કરો એમાં તમને અબજહ જ હોય. કોઈ પણ વરો કરો, ધર્મનું કામ હોય, કોઈ પણ કાર્ય હોય એમાં અબજહ જ હોય. અને અબજહ મળે તો જ એમાં રહેવાય, નકર રહેવાય નહીં. જહ લેવા નહીં જવાનું, અબજહ માગો બાપ. એમ જે કાંઈ નડે છે એ મારા તમારા જે કર્મ છે એ જ નડે છે. પણ કર્મને આધીન છે, કર્મ કરતા રહો. એક બાપુનો આદેશ. અહીંયા 18 વરણ મારી પાસે આવે છે. 18 વરણની માં છે. અને કોઈ ભેદભાવ કે પક્ષપાત નથી બાપ. અમે ચારણો કોઈનો અન્યાય નથી થવા દેતા. અન્યાય થયો જાય એમાં ચારણો કહી દે છે બાપ. 18 વરણને લઈને હાલવા વાળા છે અમે. પણ વ્યવહારિક રીતે જે કાંઈ તમે કરતા હોય એ અલગ વાત છે. તો બાપુનો તમને આદેશ છે. અત્યારે વરસાદનો માહોલ છે, અને જે આ વાવાઝોડું કે છે ને એ ભય શબ્દ છે. સમજી લેજો, ભય શબ્દ છે. ભય, વાવાઝોડું. વાવેલનું નામ વાવાઝોડું બની ગયું છે. શબ્દો પકડી લ્યો. વાવેલ સડતી હાથ હાથ, અંધિયું સડતી, બધાને ખબર છે. આમાં જૂના બેઠા છે, ડોશી માયું એને, આમાં વ્રતો બેઠા છે, એને ખબર. હાથ હાથ વાવેલું ચડતું કઈ વરસાદ આવતા. હવે વાવાઝોડું એટલે ભય શબ્દ છે. ભલે વાંધો નહીં બોલે. એમ દરિયામાં તોફાન થાય, સંકુલન બંધાય, તઈ જ એના વાદળા બંધાય છે, વરસાદ આવે છે. એમ આવા ભય કાઢી નાખો. વાવાઝોડું, 50ની ઝડપે પવન. પવન હોય તો જ વરસાદ આવે ને બાપ. એમનો થોડો. અને વીજળી વાંધણી હોય, વરસાદ અહીંયા વીજળી હોય. પણ આ ધ્યાન રાખો બાપ. વરસાદ લાઈવ ચાલુ છે. દીકરી આવી છે, આવતી બેટા. તો એક બાપુનો આદેશ છે તમને, કોઈ ખોટા ગેરસમજ, ગેરમાર્ગે ન જવું, કોઈની વાતમાં આવવું નહીં. પ્રૂફ સિવાય માનવું નહીં. કેતી કેતાનું માનવા વાળો નથી બાપ. જે હોય એ પ્રૂફ સિવાય ન બોલો.
મારા લાખો મીડિયા ફરે છે, પણ કોઈ વરણને બાપુએ આટલું દુઃખ નથી ભોગવા દીધું. સમજી કાકો ચારણસરો અહીંયા અંધશ્રદ્ધાને સ્થાન નથી. બાપુભાઈ 18 વરણ એક છે, કોઈ ભેદભાવ નથી, પક્ષપાત નથી. મને એટલું ધ્યાન રાખો, યોદ્ધાને મદદ આપો. પોલીસ નથી કરતા અને યોદ્ધા કરું છું. યોદ્ધાને પણ મારો વાત છે, કદાચ હું ગાડી લઈને નીકળું તો મને રોકો. મારી ગાડીમાં શું છે શું નહીં શું ખાતરી. મોગલધામના બાપુ છે, જવા દો નહીં. બાપુને પણ તમે રોકો મોગલધામના. આ મને ગમતું નથી, કારણ હું યોદ્ધાને ખૂબ માનું છું બાપ. યોદ્ધા બહુ સારું કામ કરી રહ્યા છે બાપ, અને યોદ્ધા સારું કામ કરે એને બિરદાવો, એનું સન્માન કરો. હું સંતોને કહું છું, 18 વરણને કહું છું કે યોદ્ધા સારું કામ કરે છે, તમે એને સન્માન આપો, બિરદાવો, જેથી એને તાકાત મળી છે કે અમારી પાછળ બેઠા છે સંતો. પણ આ મોગલ એને બિરદાવે છે બાપ ભડવાળી. જે યોદ્ધા જીવની જોખમે કામ કરી રહ્યા છે, એવા ગુનેગાર પકડે છે, એવા કેસ પકડે છે, એવા ખૂનીને પકડે છે, એવા લૂંટારૂને પકડે છે, આતંકવાદીઓને પકડે છે, આવા યોદ્ધાનું તમે સન્માન કરો. પહેલા એનું કરો, મોટા અધિકારીનું પછી કરો. જરીક સમજો, જેને જીવની જોખમે કામ કર્યા છે એનું પહેલા સન્માન કરો. ફલાણા ફલાણાના આદેશથી, સૂચના હેઠેથી, હવે એને સૂચના કરી પણ ઓલો જીવની જોખમે પકડવા ગયો છે, પહેલા એનું સન્માન કરો બાપ, પછી એનું કરો મોટા અધિકારીનું. એમ યોદ્ધાને મોગલ ખૂબ માનવા વાળી છે, એને સાથ આપો. એની આગળ જૂઠું ન બોલો, બધા આવા ન હોય. ચોરી થાય 30 લાખની, અહીંયા આવે બાપુ મારા ઘરમાં 30 લાખની ચોરી થઈ, પોલીસ સ્ટેશને જાઓ તો કે અહીંયા તો શું કહેવું, તઈ મારે કહેવું પડે તું શું 2 નંબરના ધંધા કરસ? તો કે બધું પૂછે. એ તો ખાતું પૂછવાનું જ છે, તમે હું ધંધો કરો છો, કેટલી ગાડીઓ હાલે છે, શું કરો છો, આ રૂપિયા તમારા આવ્યા હતા, શી આવક છે, ખેતીની છે, કઈ છે, પૂછે તો ખરા ને ભાઈ, એની ફરજ છે. હવે અહીંયા તમારે સાચું કેવું નથી, એટલે ખોટું ન બોલો, સાચી વાત કરો. યોદ્ધા આગળ જેટલું ખોટું બોલશો ને એટલું તમારું કામ બગડશે. સાચી વાત કરો, અરે અહીંયા સાચી વાત કરો બાપ, પણ ખોટું તો કોઈ દિવસ ન બોલશો બાપ. એ બાપુનો તમને આદેશ છે. હું કોઈનો વિરોધ નથી કરતો, હું યોદ્ધાને ખૂબ માનું છું બાપ. ડોક્ટરોને પણ હું ભગવાન માની રહ્યો છું, ડોક્ટર ભગવાનનો ભાઈ છે. આજો પંપથી એક ડોક્ટર આવ્યા હતા આયુર્વેદિકના, મને કે બાપુ આયુર્વેદિક ગોળી છે તમે ખાઈશો? કીધું ના. એ કે ગોળી ખાઈશો ને બાપુ તમારા શક્તિ આવી છે, તમે બીજાને કહો છો કે આમાંય શક્તિ છે ને આમાંય શક્તિ છે. આયુર્વેદિક મેં ખાધી હો, લાઈવ દ્વારા બોલું છું. મને અડધી કલાકમાં આમ પાવર આવી ગયો શરીરની માલિક. આ વિજ્ઞાન પણ ધર્મની હારે છે. એમ દવા અને દુઆ બે રાખો હો. અને માને તો મૂકતા જ નહીં, જેને જેને માને મૂકી છે ને એ તમે મેં જોઈ લીધું છે શું હાલત કરી છે. માં કોકને અહીંયા મુકાય, ગાયું નો દી આપણે મહાણિયા મને મૂકીને ગયો છો. હે આપણા સંતાનો આપણે મૂકી છે નિહાળમાં ભણવા, તોય 12 મહિને 2-3 વખત જાય છે ખબર કાઢવા. એમાં અમુક મારા દીકરા હવાઈ હોય ઝંડીયું ઠેકીને છોકરા ભાગી આવે છે. આવતા રહીએ છે ને કે મારે નથી ભણવું, ઘરે રહું. મેં માતા મૂકી છે. આવા કોઈ અંધશ્રદ્ધામાં ન આવીશો. માં કોઈ નડતી નડતી મૂકવા વાળા ને, હા નડે ક્યારે તમે એની આબરૂ માથે જાઓ, એનું પાડી પડાવી લ્યો, લૂંટી લ્યો, તેથી મોગલ નથી મૂકતી. વ્યવહારમાં તમે ઊભો કર્યા હોય એમાં માં જાય, તમારી સામે 4 આંગળી સીધે છે. એટલે આ ધ્યાન રાખજો બાપ. અમારા રામપડા અમારું ગામ, હું ગયો તો દીકરા, એ કે અમને પૂરા માના આશીર્વાદ મળ્યા છે બાપુ, કરોડો
રૂપિયાના બંગલા છે. આ પુરામાના એના આશીર્વાદ મળેલા. 1 કરોડના બંગલા વધારે છે. આ એક ચારણની જગદંબાના આશીર્વાદ મળી જાય તો કેટલા સુખી હતા મારા ગામના કાઠી દરબારો. હું ગયો, મારું સન્માન કર્યું, મને ખૂબ મજો આવ્યો અને આશીર્વાદ આપ્યા. બાપ, જેમ પુરામાના તમને આશીર્વાદ છે ને એમાં વડવાળીના તમને છે. જાઓ. પણ મને આનંદ આવી ગયો. એકથી ને એક સળિયાતા દરબારો, કાઠી દરબાર એકથી ને એક સળિયાતા કે બાપુ અમારી પાસે નળિયા બદલાવા નતા પણ પુરામાં આશીર્વાદ દીધા તે કરોડોના બંગલા છે. આમાં 1 કરોડના હું ગયો તો ભાઈ, હું બહુ રાજી થયો. મેં બેટા તમને પુરામાં આશીર્વાદ. પુરામાં અમે નથી ઓળખ્યા, સમજો, અમે નથી ઓળખ્યા. ઓળખ્યા તો મોડું થઈ ગયું માં, બહુ મોડું થઈ ગયું. એટલે આઈને છે ને પોતાના નથી સમજ્યા, બીજા સમજી ગયા છે. કાઠી દરબારો ખૂબ માને છે મારી પુરામાને. પુરામાને તો ખુદ મોગલ માને છે બાપ. કરોડો રૂપિયાના બંગલા હું જોઈને બહુ રાજી થયો. એવી જમીનું, એવી વાડીઓ. હું ઘડીક તો દસ ભૂલી ગયો. મેં કીધું અહીંયા ઓલી ખાણે અમે નાવા આવતા નાના હતા એ ખાણ ક્યાં? મન કે બાપુ એની માથે વાવેતર થઈ ગયા. બોલો, આ પુરામાની કૃપા નહીં તો વિચાર તો કરો. હું ખૂબ રાજી થયો અને ખૂબ એને આશીર્વાદ દીધા. એમ આ આઈ છે પણ આંગળી સીધો ને આપણી સામે 4 હા સીધે છે. તો જેને જેને આશીર્વાદ માના મળ્યા છે ને માયા ભરે ભર્યું છે. આ ક્યાં જ આવે છે, આ કોઈ ચમત્કાર નથી. આ વિશ્વાસ, તમને વિશ્વાસ હોય તો જ મોગલ આપીએ છે બાપ. જેની કોઈ માનતા હોય લાખો રૂપિયાની તો બાપ અહીંયા સ્વીકારી લેશે મોગલ લાયુમાં. શું કામ લાયુ દઉં છું કે કોઈ અંદર સરદામાં ન જાય, ક્યાંય રૂપિયા ન મૂકો. એક બાપુનો આદેશ છે. તો આજે મંગળવાર માનો ભીમ 11 છે ને ભાઈ, ભીમ 11 અમુકે કાલ કરી જુઓ તો ખરા આપણા તહેવાર માથે બળભંગ થઈ ગયા. 2 તહેવાર એટલે મને જુદા જુદા. તો આજે મંગળવાર છે, ભીમ 11 છે બાપ. ભીમ 11 જો તમારાથી રહેવાય તો રહેજો, બાકી તો આપ એ ગાથા જાણો છો. વજર બહુ આનંદ આવ્યો બાપ. કચ્છ કાઠિયાવાડની ધરતીની શું વાત કરવી. અણમોલ ધરતી છે બાપ, કે જ્યાં સતસુરાની ધરતી છે બાપ. એક તમે પથ્થર ઉઠલાવો એટલે એક ઇતિહાસ નીકળે ઉજળો. 18 વર્ષના બાપ. આવી મા ભગવતી 18 વર્ષને લઈને હાલવા વાળી, કોઈનો પક્ષપાત કરવા વાળી નથી બાપ. આ વડવાળી છે બાપ. ઘણા કહે છે બાપુ માએ દીકરા દીધા તે તને વિશ્વાસ હતો, કોઈ ચમત્કાર નથી. રોજ દે છે મોગલ. બેનો અવાજ ઓછો કરો બેટા, અવાજ ઓછો કરો. એમ વિશ્વાસ રાખો બાપ. અહીંયા દર મંગળવારે માનું કરાયું 2.5 લાખનો થાય છે. કેટલો લાઈવ દ્વારા બોલું છું, 2.5 લાખનું. કારણ અહીંયા 40 કિલો મણ, અહીંયા 150 કિલો, એટલે કાઠિયાવાડની 300 કિલો લાફી. આ લાફી ક્યાંક જુદી બને છે, ઘીમાં તરફથી 4 થી 5 ડબ્બા ઘીના નાખે છે. ડાળું સ્પેશિયલ ડાળું આવે છે, હાકર એમાં પધરાવવાનું આવે છે. દાળ ભાત સમજી લેજો. કાઠિયાવાડના 600 કિલો ભાત, અમારા 300 કિલો. એમ 2.5 લાખનું કરાયું થાય છે. પણ જે કાચની વસ્તુ અમે ઓરી છે 51,000 રૂપિયા લઈશ. 51,000 કાંઈ આવતું નથી, સમજી લેજો. પણ આ બધા જે આવે ને એમાં મેં હોમી દઈ એટલે કરાયું આવી જાય 18 વર્ષનું.
અહીંયા ચોખા બહુ આવે, હું વસ્તુ બદલાવીશ લાઈવ દ્વારા બોલું છું, કારણ કે એકલા ચોખા કેમ મારે ખવડાવવા ભાઈ, વધારે વસ્તુ આવે ને બદલાવી લઉં છું ભાઈ, આના હાથે મારે વસ્તુ દે, નકર હું રોજ બાપુભાઈ 9-10 લાખ રૂપિયા આવે છે, આ ધંધો છે, આ બદલાવું છું. એમ આ મા છે, મારા ઘરે હું 5 દિનની વસ્તુ લઈ જાઉં છું ભાઈ, સમાજે બંગલો બનાવ્યો છે પણ મારા ઘરે વસ્તુ 5 દિનની લઈ જાઉં છું, જરૂર પડે એટલી જ. લાઈવ બોલું છું બાપ, આ મોગલ બોલાવે છે, તઈ દખડા તો બેઠો છો પણ ઓળખો જરીક બાપ, ઓળખી જાઓ, પછી પસ્તાવા સિવાય કાંઈ નહીં રહીએ. એક બાપુનો આદેશ, જે દીકરા અને દીકરીઓ હાલીને આવે છે, ઉઘાડા પગે આવે છે, અપવાસ કરે છે, રડતા રડતા આવે છે, એને બાપુનો આદેશ છે, પાપ લાગે મને આપજો પણ આવું કોઈ તમે ન કરશો. હું લાઈવમાં બોલું છું, એક્સિડન્ટ થાય કાંઈ થાય, શું કહે છે, મોગલે ગયો તો, રવેશી ગયો તો, આશાપુરાઈ ગયો તો, ચામુંડે ગયો તો, અંબાજી ગયો તો, અરે પણ માં એમ નથી કહેતી તમે હાલી ના આવો, ભટકાવ ના માનું દો, તમે કેટલા ગુનેગાર બનો છો. માં કોઈને દુઃખ દેવા વાળી નથી, દુઃખ લેવા વાળી છે ભાઈ. એટલે હાલી ન આવો, આ બધી અંધશ્રદ્ધા છે, અહીંયા આવીને સેવા કરો, બને એટલી સેવા કરો, બાપુનો તમને આદેશ છે. અને બીજી વાત, 11 થી 51 દીકરીના દિવાળી પછી પ્રભુતાના પગલા મૂંડાય છે. અમે નામ લખવાની શરૂઆત કરી એ પહેલા અમે પણ વિડીયો એક જાહેર કરીશું બાપ. અને 18 વર્ષને કહું છું બાપ, કોઈ પણ વર્ષની દીકરી હોય, મુસલમાન હોય, વાલ્મિક હોય, મેઘવાળ હોય, દેવી પૂજક હોય, ચારણ હોય, બ્રાહ્મણ દરબાર, મેર કાઠી રબારી ભરવાડ, કોઈ પણ વર્ણની દીકરી હોય બાપ, કે કોઈ ઠાકોરની હોય, 18 વરણ, તો હે 18 વરણ તમે ગામ દીઠ એક એવી જાગૃતતા રાખો. એમાં ખાસ આદેશ સરપંચને કરવામાં આવે છે કે ગામમાં કોઈ પણ વર્ણની દીકરી દીકરો હોય, ભણતા હોય, એને ફીના પૈસા ન હોય તો એને મદદ કરો, ગામ થાય. કોઈ દીકરી હોય વર્ણની, લગ્ન જો હોય તો એના બાપને જઈને મદદ કરો કે બાપ તારી દીકરીના લગ્ન કરનાર કે અમે બેઠા છીએ. ગામમાં કોઈ રોગ નહીં પ્રવેશ કરે, એ ગામમાં કોઈ દુકાળ નહીં પડે બાપ, કારણ એક હાથે તાળી નથી પડતી. આવી જાગૃતતા લાવો, આવું અભિયાન ચલાવો, તો આ દેશ આપણો જાળવો રહેશે બાપ. પણ કોકનું જોઈ ન કરો, કોકનું દુઃખ જોઈ અને રાજી ન થાવ, કોકનું દુઃખ જોઈ અને તમે જીવ પાડશો તોય મોગલ માની લેશે. એ જ બાપુનો આદેશ છે, 18 વર્ષ. અને માનવતા લઈ આવો, એ જ જોઈ જગાવો. કાલે માનવતાથી જે ભાઈ શું નામ હે માનવતા વાળા આજે હાલે છે ને અભિયાન, હા એ મુનતભાઈ હાલે છે ને, શું કહે માનવતા છે ને, આ એક માનવતા. હું આખા ગુજરાતને કહું છું, કચ્છ કાઠિયાવાડને નહીં, ગુજરાતને, કે જો એક ભુજવાળા ભાઈ ચલાવતા હોય અભિયાન આવું, માનવ જો ટકાવો બાપ. એવું નથી માણસ હોય, પક્ષી, જનાવર, પશુ પક્ષી, માણસ, કોઈ પણ એને હંમેશા બચાવો. અરે આ કોઈ પણ માણસને આંગળી સીધો પૂંછ છે, રસ્તામાં જતા કાંટા કે કાંકરા પડ્યા ને એક કોર વીણી મૂકી દો, એ પણ એક માનવતા છે. કોઈ પણ દીકરીને મદદ કરો, ફીના પૈસા આપો, એ પણ એક માનવતા છે. કોઈ દીકરીનું કન્યાદાનનું પુણ્ય, એ પણ એક માનવતા છે. અને ગામના સરપંચોને, આગેવાનોને એક આદેશ છે બાપુનો કે ગામમાં તમારો જન્મદિવસ હોય, વડીલનો હોય, બેન દીકરીનો કોઈ પણ નો
તો એક એક ઝાડ વાવજો બાપ. આ દેશને હવે ઝાડની જરૂર પડી છે, કારણ ઝાડ નહીં હોય તો આ દેશમાં સુનવાણી આવી છે. બને એટલું ઝાડને બચાવો, ઝાડને બચાવો બસ. કોઈ અભ્યાગત, કોઈ એવું બાઈ હોય ભાઈ હોય 18 વર્ષને કહું છું તો એની મદદ કરો, એને લુગડા દવા પહેરાવો, નવરાવો, ધોવરાવો, એને બાલ કાપી અને દવાખાને લઈ જાઓ, એને નિરોગી બનાવો. આવા કેટલાય બની ગયા છે બાપ, ક્યાં 10-10, 15-15 વર્ષે એનો પરિવાર આવી અને એને લઈ ગયા છે. તો આ એક મોટામાં મોટી સેવા છે. અજાણી વ્યક્તિ હોય તો ટકોર કરો, ક્યાં ગામથી આવો છો એની પૂરેપૂરી બાયોડેટી જાણો. અજાણો માણસ હોય તો પોલીસ સ્ટેશને જાણ કરવી, કારણ કે એક આપણી બેદરકારીમાં આખો દેશ બરબાદ થઈ જાય છે. પણ એક જાગૃતતા તમારી હશે તો હોનારત અટકાઈ જાય છે. અજાણી વ્યક્તિ ભાણો તો એને પૂછો, ભાઈ ક્યાંથી આવો છો, શું છે કે ફલાણા, એની પાસે આધાર પુરાવા માગો, ક્રેડિટ કાર્ડ માગો, ચૂંટણી કાર્ડ માગો. પછી નો બનવાનો બનાવ બને છે અને પછી આપણે આક્ષેપો નાખીએ છીએ, ખોટી વાત છે. તો એક બાપુનો આદેશ છે, સાવધાન રાખજો બાપ, સમય કંઈક જુદો છે અને જાગૃતતા લાવો. ક્યાંક માણસના ઘર લૂંટાઈ જાય છે, તમારા ઘરમાં આ એક મોટું ઓલું મની ઓર્ડર આવ્યું છે અને તમારા ઘરવાળાએ મોકલ્યું છે, એવી વાતમાં ન આવશો. બહાર રાખી દેજો ડબ્બા, સુખી માણા હોય તો બહાર ડબ્બા રાખી દેજો, એમાં નાખી દેવાનું. પણ ધ્યાન રાખજો, અજાણા માણસનું ખાસ. નો બનાવ બની રહ્યા છે. અજાણી વ્યક્તિને ઘરમાં ન આવવા દો, બહાર રાખો, ના પાડી દો, અંદર ન આવવા દો, નો બનાવ બની જાય છે. તમારો અનુભવ હોય, જાણીતો હોય, પહેચાન વાળો હોય તો જ તમે એનો વિશ્વાસ કરો, પણ અજાણી વ્યક્તિને ઘરમાં ન આવવા દો. આ તમારું ઝાડવું છે, થોડીક ડાળ નડે, કાપી નાખું, હા પેલા કાપી દે, પણ એ તમને બીજી ખબર, તમારું આખું ઘર કાપીને વયો જશે. જરીક જાગૃતતા લાવો અને ભલે 2 દી લાવો, વાર લાગે 3 દી, પણ તમે ખાતરી વાળો માણસને ઘરે બોલાવો. આ પ્લમ્બરના કામ કરાવો, બગીચાના કામ કરાવો, પાણીના જે કાંઈ તમે મગાવતો હોય ખાતરી વાળા માણસથી જ તમે બોલાવો. અને ઓનલાઈન વસ્તુ તમે મગાવો એનો મને વાંધો નથી, પણ ખાતરી વાળો માણસને અંદર આવવા દો ને, ઘર લૂંટાઈ જાય છે તમારા. આ ભાગી ગયા છે તમારા હાથ, ઓનલાઈન મગાવે છે. એ જાતનું ઝેરી ફોરવર્ડ કોલ આવે છે ભાઈ, ઝેરી. આ નથી માણસને ઓપરેશન કરતા ને બઠા કરી નાખે છે. હા, એ જાતનું આવે છે. એ ઘર લૂંટીને 2 મિનિટમાં વ્યા જાય છે. તો અજાણા માણસથી સાવધાન. અને દુકાનવાળાને આદેશ, તમે કેમેરા રાખો, આજુબાજુમાં રાખો, દુકાનમાં રાખો, જેથી ખાતાવાળાને ગુનેગારને પકડવામાં સરળતા મળે. દુકાન સામો કેમેરો રાખે, એ માજો કરે એટલે કેમેરો પેલા ફોડે, કેમેરો ફોડે પછી વાત પૂરી. આજુબાજુમાં રાખો તો એ આવતો હોય તો માણસ પકડાઈ જાય કેમેરામાં. એમ આ ધ્યાન રાખો, જેથી ખાતાને સરળ મળે. અને પછી તમે ખાતામાં આપશકો રાખો, અમારું લૂંટાઈ ગયું, ખાતું હોઈ ગયું, શું તમારો ટેકો લીધો છે? તમારા જ હાથલા ફૂટી ગયા છે, તમારે સાચી વાત ખાતાને કરવી નથી. એમ આ જાગૃતતા રાખો અને કોઈ ખોટી અંધશ્રદ્ધામાં ન જાઓ, કોઈ લોભામણી લાલચમાં ન જાઓ. હમણે એક જાણો આવ્યો કે મારા ઘરમાં ભૂવાએ કીધું કે હોનું છે. મેં હોનું તારા ઘરમાં ભૂવો તને કે ખરો? મૂળ રૂપિયા પડાવવા હતા, બહુ એવો જ હતો. લેઘાની નાડી હતી, નોર્યું તે સુધી લઈ ગયો હતો. લ્યો, ભૂવો અત્યારે મોબાઈલે બદલાવ નાખ્યો, કાર્ડે બદલાવ નાખ્યું. એ કેસ અહીંયા આવ્યો. મેં હવે અહીંયા શું આવ્યો, તું બધું નવરો થઈને આવ્યો? એટલે આ બધી અંધશ્રદ્ધા છે. જે નડે મને કે તમારી માતાજી મઠમાં નથી, તું નથી નેફા. અરે માં તો તમારા ઘરમાં છે, તમારા શ્વાસોમાં છે. તમારો શ્વાસ એ જ તમારી કુળદેવી છે, માતા મઠમાં નથી. હા, તું કોણ કેવો? આવી વાતમાં ન આવશો. આ વડવાણીને
ગમતો નથી, તમારો શ્વાસ છે એ જ માં. પણ તમારું મન છે ને પતંગિયા જેવું, એને ઉડાડો માં. સમજો, હાચા ભુવા અહીંયા આવે છે ભાઈ, પાણી નથી પીતા. પેલા તો અમારી ચેનલ માં ન્યૂઝ ચેનલ ખૂબ ખૂબ આશીર્વાદ છે, અમારા જમાઈ સાધુરામ ને અને જામ જાડેજા જેમલસિંહ ને બાપ. એમ જરીક સમજો. તો બધા મૂકે જ છે, લ્યો તો કઈ ધંધો જ ન કરે. આ બધા મૂકવાના ધંધા કરે. માં ચોખ્ખું કહે છે બેટા મહેનત કરો એનું ફળ મળે, દેવું ન દેવું એના હાથમાં, પણ મહેનત કરવી પડે. હવે તમે ગાડી લ્યો 10 ટન ભરો તો ગાડી વેચવી ન પડે? હા ભરજો ભાઈ, ગાડી વાળા લાવ્યું દ્વારા તમે 10 ટનનું પાસિંગ હોય તો 10 ટન ભરો, બરોબર છે. પણ ટોલ ગેટ ને રોડ ગેટ ને પીવા માળા બધા ખાઈ જાય ને. હવે મારા જેવો ડ્રાઈવર હોય પણ ડીઝલ વેચીને આવતો રહીએ, ઘોડો ખાય ને ઘોડો કમાય. 10 ટન પાસિંગ હોય ને 40 ટન ભરાય. કારણ હણે અને હણો, સમજી ગયા ને? એમાં ભરો. હું જાહેર લાઈવદારો બોલું છું, કરવા કરો. હા પાસિંગ 10 ટન નું રાખો પણ 40 ટન ભરો, કારણ તમે ટેક્સ દો. રોડ તૂટે તો કોણ બનાવી છે ને? કોણ બનાવી છે ભાઈ? એમ આ પબ્લિક નો રૂપિયો છે તો પબ્લિક ના કામ આવો જોઈએ. રોડ તૂટે તો રોડ બને, પણ એને ચગાવાય નહીં. અમે આ ખાડામાં પડી ગયા નહીં તો તમે જોવો ને, ખાડામાં શું કૂવામાં પડી જાઓ. આ મોબાઈલે એટલા બધા વેસ્ટ કરી દીધા છે તો તમે પડવાના સ્વભાવ. તો એક બાપુનો આદેશ છે તમને, કોઈ ખોટી અંધશ્રદ્ધામાં ન જાઓ. બાપુ અંધશ્રદ્ધાના બહુ વિરોધી છે, કહેતો અને હું માનતો નથી બાપ. માને 18 વર્ષ એક છે બાપ. બધાથી ભાઈચારો રાખો, એકતા રાખો, કોઈની લાગણી દુભાય, ધર્મ દુભાય એવું કોઈ મારા હાવર વર્તમાન ન કરો. તમને કાંઈ નડતું હોય, કરેલું મૂકેલું મને દઈ દેજો, પણ તમે બધા એક થઈને રહેજો. હું આઈનો પરિવાર છું, તમને સાચું કહું છું. રૂપિયા આવી છે તમને કામ આવશે. તમે રૂપિયા હાચવો. જે નડે છે જીવતા નડે, મર્યા વાહે કોઈ નડતું નથી બાપ. હા એની વાહે પુણ્યદાન કરો. ગાયોને તમે આપો, દીકરીઓને આપો, ભાણેજોને આપો, ફીના પૈસા આપો, કોઈ દવાખાનામાં ઉપયોગી બનો, ગાયોને આપો. આ કરો ને. બોલો શું કરવું? મને એક જાણો સુરતથી ફોન આવ્યો, સુરતથી, કે બાપુ માતાજીને મારે હાંસડી કરાવી છે. હાંસડીમાં મેં કીધું શીની હાંસડી કરાવી છે? કે હોનાની. મેં સારું કર્યું. પછી કે માએ મારું કામ એવું કર્યું છે બાપુ, 1 મહિનાની પાટા લીધી હતી અને 20 દીમાં માએ મારા 3 કામ કરી દીધા કરોડો રૂપિયાના. તો મારે માને હાંસડી બનાવી. મેં તને વિશ્વાસ હતો ને, કોઈ ચમત્કાર નથી, પણ હાંસડી જો તારે કરાવી તારી બેનું દીકરીઓને આપી દેજે. જો હાંસડી તું કરાવીશ તો તારું કઈ નહીં રહે. હા સમજી લેજો. આને કાંઈ જોતું જ નથી, આને કાંઈ જોતું નથી. માને તમારો ભાવ જોઈશ, ભાવ. ભાવ તો અવાજ ઓછો કરો ભાઈ. અમારો સેવકને ધ્યાન રાખો, સુરેશભાઈનું રાવણ ઓછી નાખો બાપ, લાવ્યું છે આ ભાવ. તમે વિચાર કરો ભાઈ, એને એક બાજુ લઈ જાઓ, સેવકો એકો લઈ જાઓ કે અહીંયા આવી છે બધું આખું હોનારત. સુરેશભાઈને એકો લઈ જાઓ, માનો દીકરો છે એટલે ભાવ. એક દીકરી જેને કહેવાય સબરી, વિચાર તો કરો એની પાત્રની કિંમત તો જોવો. 18 વર્ષ હું તમે એક પાત્ર લઈને આવ્યા છે, 60 નું હોય, 70 નું હોય, 80 નું હોય, 100 નું હોય, પણ પાત્ર એવું તમે ભજવો દુનિયા તમને ભૂલે નહીં. થોડું જીવો પણ સારું જીવો, પણ કોકને ઉબટ રૂપું ન થાવ બાપ, ઉપટું ન થાવ. પાત્ર એવું જીવો.
દુનિયા તમને ભૂલશે નહીં. એક શબરી વિચાર તો કરો, એક આછા બોરમાં ભગવાન રામ જેવો રામ કે એને અહીંયા જવું પડ્યું. શબરી રોવા માંડી. રામ તો મર્યાદા પુરુષોત્તમ હતા. બેનું અવાજ ઓછો કરો કે શબરી તારો આનંદ છે તો મને ખબર છે, પણ આહુડા શું કામ આટલા આવે છે? તો શબરીએ જવાબ આપ્યો કે પ્રભુ આનંદ ઈ છે મને તમે આવ્યા એ કે, અને બીજા ઈ વિશેષ મને આનંદ છે એના આંસુડા આવ્યા છે. કે કયા? કે મારા ગુરુના શબ્દ હાચા પડ્યા, તને રામ એક દી આયા મળી છે. આજ તમે આવ્યા ને મારા ગુરુનું વચન હાચું પડ્યું ને, આહુડા એના છે. આ શબરી પણ આ મોબાઈલમાં છે ને વિકૃતિ એટલી આવી ગઈ છે. હે 18 વર્ષની બાઈઓ, તમારે સત્તાનો જો હાથા રાખવા હોય તો મોબાઈલ મૂકી દેજો, નકર તમારી પ્રજા ખોટવાળી થશે. મોબાઈલ બંધ કરો. હારા દિવસો હોય તો કોઈ આવા પુસ્તક વાંચો, રામાયણના, મહાભારતના, ગીતાના, હરિરસના, દેવયાનના વાંચો. તમારું સંતાન મોટું થાય ને તમને મૂકશે નહીં. ધવરાવ્યા હોય ને ધાવણથી શેતા રાખે પાસે રોતી હોય છે. કેટલે મારો દીકરો મૂકીને વયો જાય, મેં મૂકીને જાય ને તાર દીકરાને ધવરાવ્યો જ નથી, કોઈ દી માથે હાથ નથી ફેરવ્યો. હવે તારો થાય ખરો? વાહે ધ્યાન રાખજો, હો વાહે દોરો છે. આ એક બાપુનો આદેશ છે, આ એક તમારી તપસ્યા છે. ગમે એવા તમારા સાસુ સસરા હોય એને દુખી ન કરશો ને કે વડવાળી તમને માફ નહીં કરે. મા બાપને જેને રોવડાવ્યો છે, દીકરો હોય તો ભલે, ભાઈ હોય તો ભલે, કોઈ પણ હોય, એને નરકમાં હક નથી થતું. હે ડાલવરાણ, માની સેવા કરો, ક્યાંય જવું નહીં પડે. શ્રવણે એની મા બાપની સેવા કરી હતી. શબ્દરૂપી બાણ બે જાણતા હતા, એક દશરથ અને બીજો પૃથ્વીરાજ ચૌહાણ. શબ્દ ઉપર બાણ મારી દીધું, પણ એ તો એની ઈચ્છા હતી. કારણ કે દશરથ રાજાને કીધું હતું તારાથી એક વક્રમ થાય છે રાજન. હે રાજન, તમારાથી એક વક્રમ થાય છે, એવું પાપ થાય છે, અને એના શરાપ લાગવાથી તમારે અહીંયા પુત્ર થશે. તો મહારાજાને એમ થઈ ગયું કદાચ મારાથી કોઈ લીલ ગા મરશે, કોઈ એવું જનાવર બે જીવ હતું મરશે તો એ શ્રાપ લાગશે એમ. તો એને ખબર નથી શરણ મારા હાથથી શરણનો વધ થાય છે. સમજી લ્યો બાપ, ચારણ વાણી નો વેશે. હે 18 વરાણ, ચારણ વાણી નો વેશો, હોય એવું કે ચારણ. અમે વાણી વેચી, ચારણ નો વેચે. ચારણ તો માને લાડ લડાવાળો. હું જાહેરમાં કહું છું, બાપા અહીંયા આવે, લ્યો લાખો રૂપિયા લઈને આવે. કેમ અવાય છે બાપુ પાસે? બાકી બીડી માગી પીવું જો, લુગડા કોક પહેરાવે છે, એ મોકલશે. લેતા એને મુબારક છે, લેતા રહેજો. એ શ્રવણનો જયારે બાણ માર્યું, દશરથ રાજાએ દોડે જ ભોગી ગયા. હા હા હા, મારાથી વક્રમ થઈ ગયું. કોણ છો તું? તું શ્રવણ છો, બ્રાહ્મણ છું, પણ મારા મા બાપને યાત્રા કરાવું છે. તો તમારા બાણની વેદના મને રૂવાડે રૂવાડે અડી ગઈ છે. તૃપ્તિ ભાષામાં બોલ્યો સરવાણ. પણ હે રાજન, એને ખબર નથી કે આ દશરથ છે. રાજન, છેલ્લી એક મારી ઈચ્છા છે. શું? કાંઈ એને કહેતા નહીં તમે. મારા મા બાપને કાંઈ ન કહીશું. કેમ? મૂંગા મૂંગા જાય અને પાણી પાઈ દો. બોલો, મને વચન આપો કે હું સમ્રાટ છું, દશરથ છું, રઘુકુળનો પરિવાર છું, દિલીપનો વંશ છું. હું વચન આપું છું તને શ્રવણ, મારાથી આ વક્રમ થઈ ગયું બાપ, મને માફ નહીં કરે તારા મા બાપ. કારણ કે રાજા હતો ભલામણા, પ્રજાની ભાષા ઓળખી જાય એને રાજા કહેવાય. પણ કે મને માફ નહીં કરે. ગયા ડગલા માનતા, સુરદાસ હતા. ડગલા માન્યા, બેટા આવી ગયો.
સુરદાસ હતા, સમજો મિત્રો, એના રૂવાડા જેવાય આપણે ન થાય. કોણ? બેટા તારે કઈ દુઃખ લાગ્યું છે? અમે તને કઈ કીધું બેટા? તું થાકી ગયો બેટા? બે દી આપણે અહીંયા વિહામો કરી લઈ. કીધું કોણ? સાવધાન, તું સર્વન્ટ નથી. કોણ છો? કારણ સુરદાસ ને આયા દ્રષ્ટિ દે. હો, આયા દ્રષ્ટિ દે. કોણ છો તું? કીધું કે હું યોગ્યાનો મહારાજા દશરથ છું, મારાથી ના વક્રમ થઈ ગયું. કારણ કે હું શબ્દરૂપી બાણ જાણું છું. મેં શબ્દ ઉપર બાણનો મેં છોડ્યું મેં, અને તમારા દીકરાને લાગી ગયો છે, સ્વર્ગે સીધાયો છે. અને એ અંધી અંધો, એનું નામ નથી લેવાતું. હાથમાં પાણી લઈ, અંજળી લઈ અને મહારાજા દશરથને છાટીને કીધું, જા, તારા અહીંયા 4 દીકરા થાય છે. કેટલા? 4. પણ અંતિમ ઘડીએ તારા પાસે એકોય નહીં રહે. જા, જેમ અમે અમારા દીકરાના વિયોગમાં જાય છે, એમ પણ તું તારા દીકરાના વિયોગમાં જાય. જા. એ શબ્દ છૂટી ગયો. આને શ્રાપ કહેવાય. હો, હું કેટલાયને અપૈયા મને દઈ દેજો, અપૈયા હોય ને મને દઈ દેજો, અપૈયો હોય ને દઈ દેજો મને. આને શ્રાપ કહેવાય. દઈ દીધો. અને 4 દીકરાથી આપ જાણો છો મહારાજા દશરથને 4 દીકરા. વિચાર તો કરો, એક એક દીકરો જેને હાથ ના ટેકે દે. ખુદ વિષ્ણુનો અવતાર રામ, શેષાય લક્ષ્મણ, એક પછી એક જોવો માનવ રૂપમાં આવ્યા. એના અમારા વંદનીય બાપુ, અમારો પરિવાર નારાયણ, એ ભજન બોલે છે કે હર કોઈને કર્મનો બદલો હમ દેવો પડે. હું દઉં છું. જેને જેને કર્મ કર્યા ને એનો બદલો દેવો પડે. હવે આપણે બદલો દેવો નથી, સીધા ભૂવા આગળ જાય છે. અમને નડે કાંઈ ને કોઈ નડતું નથી. સમજી લેજો, આ અંધશ્રદ્ધા કાઢી નાખો. તમારા કર્મ નડે છે, તમે હાલીને આવો છો એમાં કર્મ કરો છો. તમે કીડી મકોડી નહીં મારતા હોય, કર્મ કરો. મને માતા નડે છે, કાંઈ નડતી નથી. નડે મને દો, તમારા કર્મ નડે છે બાપ. અને તઈ કીધું, બહુ મોટું છે, વર્ણમ વાળું છે ભજન. આવું કોઈ ગાતા નથી, બાપુ એક જ ગાતા નારાયણ. હવે તો કાંઈ રહ્યું નથી. હવે કલાકાર આવી ગયા ને ઓલા આવ્યા. શું આવ્યા? સિંગડા, સિંગર. જોવો તો ખરા, કોડા મરાણા છે સિંગર. કાંઈ વાંધો નહીં, ભલે સિંગરે રહેતો હોય, સિંગડાય રહેતો હોય, એ મને વાંધો નથી. પણ જે અમારા સંતો કવિઓ થઈ ગયા છે બાપ, એ નામ અમર કરી ગયા છે ચારણોમાં. મહાત્મા ઈશ્વરદાસ, કોલવો ભગત, ઓહો, એક થી એક તો લ્યો. કેશવનાથ, નવનાથ માર્યો નાથ. આવા થઈ ગયા બાપ ચારણોમાં. સાયા ઝુલા, કેટલાકના નામ લેવા, કેટલાકના ન લેવા. ભગુ ઋષિ થઈ ગયા. આ બધા ચારણો હતા બાપ. અને જીવ લીધો. 4 દીકરા થયા, છેવટે કોઈ ન રહ્યું. તેને આમે અંધો ને અંધી દેખાણા. શું કીધું? જીવડો લીધેલો એને શ્રવણ કુમાર નો, ત્યારે અંધો ને અંધી એની ચૂરતે ચડે છે. જીવ લઈ લીધો, ચૂરતે ચડે છે. આ વસ્તુ અંધો ને અંધી એની સુરતે ચડે છે. બેનું જીવ દશરથ જાણે છે. પુત્રના વિયોગે એના ખોળિયા પડે છે. કરેલા કર્મના બદલા હવને દેવા પડે છે. આ મોટું ભજન છે, વર્ણમ વાળું છે. અયોધ્યાપુરીના રાજા રામે વાળીને માર્યો. ન્યાયના હણેલા બંધન લાગથી લડે છે. સમજી લેજો. પછી પ્રાચીના પીપળે પાપ ધોવાય છે ને એક પરાધીથી મરે છે. આ બધા વર્ણમના છે. હે, આ વર્ણમ છે. સમગ્ર વસ્તુ કર્યું, રવાયો કર્યો, મેરુનો નાગના નેત્રા. અહીંયા દાનવ ને માનવ હતા. આપણા જે સમાજમાં છે ને, અહીંયા હતા. હા, સમુદ્ર મસ્તક કર્યું, અહીંયા બધા હતા. તો અત્યારે હોય
હે હોય સમુદ્ર મસ્તક પરમાત્માએ કીધું તેથી બધા હતા એટલે હોય તેથી એની ચાડી કોને ખાધી આયે રાહુ આવીને ચંદ્રચૂર્ય વશમાં કરી ગયો આ ગભરાઈ ગયા વશમાં કોણ આવ્યું તો ભગવાને વાસણમાં અમૃત દઈ દીધું ઓલો જ્યાં પીવાઈ ગયો ગળા સુધી પૂગ્યો પરમાત્મા શુદ્ર સંચકર ચોરી માથું ઉતારી લીધું ને આજની તારીખમાં મનન તમને નડે છે એનો આ પુરાવો છે અમૃત કેરી જ્યારે વહેંચાણ કીધી ત્યારે સૂર્યને ચંદ્ર એની ચાડી કરે છે ક્યાં વશમાં કરી ગયો રાહુ ભગવાન તો જાણતા હતા મોહીનું રૂપ ધારણ કર્યું આ સમય આવે ને ત્યાં કલાકનું છે વર્ણમ વાળું છે એમ લાદરે લૂંટાતી જ્યારે લાદરે લૂંટાતી ભીમની ગદાને ભાળી જાંગ જોખમાણી એનો પુરાવો મળે છે પછી પાંડવોને કૌરવોને માર્યા પછી પાંડવો પીરાણા હિમાલય જવા છતાં હાથ ક્યાં ગળાય છે આને ભજન કહેવાય આ એક એક શબ્દ લ્યો ને તો તમારે કોઈ ધામે જવાની જરૂર નથી બધું તમારા ઘરમાં જ છે પણ ભાણી બની ભક્તાની એ ધ્યાન રાખજો બને ત્યાં સુધી તમારા માવતરોની સેવા કરો બાપ એ મોટા મોટી સેવા છે આજે મંગળવાર સવા 12 માની હાથથી શરૂ થાય છે સમય પૂરો થઈ ગયો છે બાપ તો બધાએ બેસી જાજો કોઈ ધૂણવાનું આવતું હોય તો બહાર વ્યા જાજો અને આ મોગલ ધામે એક પણ રૂપિયો મૂકી અને મોગલના ગુનેગાર બનશો ને બાપ એક બાપુનો આદેશ છે જોવાના વાર 3 ગુરુ શુક્ર અને સોમ 18 વરણની માં છે માને કોઈ આફડછેટ નથી બાપ 18 વરણના મોગલ નિમિત્ત લે છે બાપ બોલ મોગલ માં